તમે જાણો છો, દાઉદ રાજાએ વિશ્વાસથી ઈશ્વરની આરાધના કરી. તેના પરિણામ સ્વરૂપ ઈશ્વરે તેને અમાપ આશીર્વાદોથી ભરપૂર કર્યો. જો આપણે વિશ્વાસથી પ્રભુ ઈસુની સેવા કરીશું તો ઈશ્વર ચોક્કસ આપણને અનેકવિધ આશીર્વાદોથી ભરપૂર કરશે. શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિશ્વાસથી સેવા કરવા માટે તૈયાર છું? आज सवारे साध सुनी तम महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આ કાર્યક્રમ વર્લ્ડ રિસાઉન્ડ ટુડે દ્વારા રજૂ કરવામાં આવે છે. તમે સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં તમે બાઇબલના દરેક પુસ્તકોનો ક્રમશઃ અભ્યાસ કરો છો, જેથી કરીને તમે સર્વશક્તિમાન ઈશ્વરની ઈચ્છાને જાણીને અને પરિપૂર્ણ કરીને તમારા જીવનમાં આશીર્વાદ મેળવી શકો છો. નીતિવચનો 10 અને 17 લખેલું છે કે શિખામણને સ્વીકારનાર જીવનના માર્ગમાં ચાલે છે, પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે. માણસોની સલાહ આપણને જીવનના માર્ગથી ભટકાવી શકે છે, પરંતુ ઈશ્વરની સલાહ આપણને સંકટોમાંથી બચાવી શકે છે. આજે આપણી પાસે ઈશ્વરના વચનોનું લેખિત સ્વરૂપ છે, જેમાં આપણા જીવનના દરેક પ્રશ્નોનો જવાબ આપવામાં આવેલો છે. ઘણી વખત આપણે આપણી સૌથી જટિલ મૂંઝવણો અને સમસ્યાઓને આપણા ડહાપણ અને લોકોની સલાહ મુજબ હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આપણે મુશ્કેલીમાં પડી જઈએ છીએ. ખરું ને મિત્રો? દાઉદ રાજાએ પણ આવી જ ભૂલ કરી અને તેથી તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા. આજે આપણે પહેલા કાળવૃત્તાંતના 13મા અને 14મા અધ્યાયનો અભ્યાસ કરીશું. આ બંને અધ્યાયમાં દાઉદ રાજા અને ઈશ્વરના કરાર કોષને લગતી ઘટનાઓ વિશે માહિતી આપવામાં આવી છે. 13મા અધ્યાયમાં કરાર કોષના સ્થળાંતરમાં યહૂદીઓની ભૂલોમાંથી ઈશ્વરની સાચી આરાધના કરવા વિશે બોધપાઠ પ્રાપ્ત થાય છે. 14મા અધ્યાયમાં દાઉદ રાજા તેમના વિશ્વાસુ આચરણ દ્વારા ઈશ્વરના આશીર્વાદો મેળવે છે. તે વિશે અભ્યાસ કરીશું. તો ચાલો દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ. તમે જાણો છો એમ મિત્ર, આપણે બાઇબલમાં કાળવૃત્તાંતનું જે પ્રથમ પુસ્તક છે એનો અભ્યાસ શરૂ કર્યો છે. હવે મિત્ર તમે જુઓ તો બાઇબલમાં જૂના કરારના વિભાગમાં કાળવૃત્તાંતના પ્રથમ પુસ્તકના 13મા અને 14મા અધ્યાયોમાં આપણને દાઉદ રાજા અને ઈશ્વરના કરાર કોષની ઘટનાઓ જોવા મળશે. આ વિભાગમાં આપણને યરુશાલેમ નગરમાં ઈશ્વરનો કરાર કોષ લાવવાનો દાઉદ રાજા જે પ્રથમ પ્રયત્ન કરે છે એની પાછળ ઈશ્વરનું દ્રષ્ટિબિંદુ જોવા મળે છે. તમને યાદ હશે મિત્ર, તો ન્યાયાધીશોના પુસ્તકમાં યુદ્ધ દરમિયાન ફલિસ્તી લોકો ઇઝરાયેલી લોકોના હાથમાંથી ઈશ્વરનો કરાર કોષ આંચકી ગયા હતા. ઈશ્વરનો કરાર કોષ તેમના કબજામાં હોવાથી તેમના પર પારાવાર મુશ્કેલીઓ આવી પડી હતી અને એટલે એ લોકોએ ઈશ્વરનો કરાર કોષ નવા ગાડામાં મૂકીને ઇઝરાયેલી પ્રજામાં પાછો મોકલાવ્યો. હવે ત્યારથી શરૂ કરીને આ સમય સુધી ઈશ્વરનો કરાર કોષ જે નગર હતું કિર્યાથ યારીમ
એ નગરમાં આવેલ અલીનાદાબના ઘરમાં એ કરાર કોષ ઈશ્વરનો રહ્યો હતો. અને હવે દાઉદ રાજા ઈશ્વરનો આ કરાર કોષ એના પાટનગર યરુશાલેમમાં લાવવાનો પ્રયત્ન કરે છે. દાઉદના આ પ્રયત્નથી ઈશ્વર બહુ જ ખુશ થાય છે, કારણ કે દાઉદ આ રીતે આત્મિક બાબતોને મહત્વ આપતો હતો પોતાના જીવનમાં અને પોતાની પ્રજાના જીવનમાં. જો કે દાઉદ ઈશ્વરનો કરાર કોષ લાવવાનો આરંભ ખોટી રીતે કરે છે. જુઓ તમે 13મા અધ્યાયની પહેલી કલમ. પછી દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી. દાઉદ રાજા ઇઝરાયેલનો હવે નવો રાજા બન્યો છે. રાજગાદી પર આવ્યા બાદ દાઉદ રાજા પાસે બહુ જ મોટી યોજનાઓ હોય છે. એની પાસે બહુ મોટું દર્શન હોય છે અને તે ઈશ્વરના કરાર કોષને યરુશાલેમમાં લાવવા માંગે છે. અને એટલે એ એના સર્વ સરદારોની સલાહ લે છે. મને લાગે છે મિત્ર કે આ લોકોની સલાહ લેવામાં દાઉદ રાજાએ ભૂલ કરી. અરે માર્ગદર્શન અને દોરવણી દાઉદ રાજાને ઈશ્વર આપતા હતા, સ્વયં ઈશ્વર. અને એટલે એને મનુષ્યના સલાહ સૂચનોની ખરેખર તો કોઈ જરૂર નહોતી. દરેક વ્યક્તિનું સાંભળવાથી દાઉદ રાજા માટે મુશ્કેલી ઊભી થઈ. બીજી અને ત્રીજી કલમ જોઈશું. દાઉદે ઇઝરાયેલની આખી સભાને કહ્યું કે જો તમને સારું લાગે ને જો આપણા દેવ યહોવાની મરજી હોય તો આપણા જે ભાઈઓ ઇઝરાયેલના આખા દેશમાં બાકી રહ્યા છે તથા તેઓની સાથે જે યાજકો તથા લેવીઓ પોતાના પાદરોવાળા નગરોમાં રહે છે તેઓની પાસે સર્વત્ર માણસો મોકલીએ કે તેઓ દેવનો કોષ આપણી પાસે ફરીથી લાવવાને એકઠા થાય, કેમ કે સાઉલના સમયમાં આપણે તેની પાસે પૂછવા જતા નહોતા. શાઉલ રાજાના દિવસોમાં મુલાકાત મંડપમાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવા તરફ સંપૂર્ણ દુર્લક્ષ સેવવામાં આવતું હતું મિત્ર. અને એના પરિણામે મુલાકાત મંડપની આખી વ્યવસ્થા પડી ભાંગી હતી. લેવી લોકો વિખરાઈ ગયા હતા. હવે આખા દેશમાં એ સંદેશા મોકલવામાં આવે છે કે દાઉદ રાજા ઈશ્વરનો આ કરાર કોષ પાછો લાવવા માંગે છે. ચોથી કલમ જુઓ. તે વાત સર્વ લોકોની દ્રષ્ટિમાં ઠીક લાગી અને આખી સભાએ કહ્યું કે આપણે એમ કરીશું. આ નિર્ણય સમગ્ર પ્રજાને ગમી ગયો મિત્ર. સમગ્ર પ્રજા સહમત થઈ કે ઈશ્વરનો કરાર કોષ યરુશાલેમમાં લવાવવો જોઈએ. 5મી કલમ જુઓ શું કહે છે. તેથી દેવનો કોષ કિર્યાથ યઆરીમથી લાવવા સારું દાઉદે મિસરના શિહોરથી તે હમાથના નાકા લગીના સર્વ ઇઝરાયેલને એકઠા કર્યા. સમુએલના પ્રથમ પુસ્તકના 7મા અધ્યાયમાં મિત્ર દર્શાવવામાં આવ્યું છે કે ઈશ્વરનો કરાર કોષ કઈ રીતે કિર્યાથ યઆરીમમાં લાવવામાં આવ્યો હતો. 6ઠ્ઠી કલમ આગળ જુઓ. કાળવૃતાંતનું પહેલું પુસ્તક 13મો અધ્યાય. કરુબો પર બિરાજમાન દેવ જે યહોવા નામથી ઓળખાય છે તેનો કોષ ત્યાંથી લઈ આવવા સારું દાઉદ તથા સર્વ ઇઝરાયેલ બાઅલાહમાં એટલે યહૂદિયાના કિર્યાથ યઆરીમમાં ભેગા થયા. અલબત્ત મિત્ર ઈશ્વર એમના કરાર કોષમાં રહેતા નહોતા કે કરાર કોષના કરુબીમોમાં પણ ઈશ્વર રહેતા નહોતા, પરંતુ એ સ્થળે ઈશ્વર પોતાના ઇઝરાયેલી લોકોની મુલાકાત લેતા હતા. એમની હાજરી ત્યાં ઉપસ્થિત હતી. હવે ઇઝરાયેલી લોકો બહુ જ મોટી ભૂલ કરશે. યોગ્ય બાબત એ લોકો અયોગ્ય રીતે કરશે. ઈશ્વરનો કરાર કોષ યરુશાલેમ નગરમાં લાવવો એ સાચે જ યોગ્ય બાબત હતી, પરંતુ એને લાવવાની પદ્ધતિ ખોટી હતી. 7મી કલમ જુઓ. તેઓએ દેવનો કોષ અબીનાદાબના ઘરમાંથી કાઢીને એક નવા ગાડામાં મૂક્યો. ઉઝ્ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા. ઈશ્વરે કરાર કોષના સ્થળાંતર માટે બહુ જ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી મિત્ર. મુલાકાત મંડપના અન્ય ભાગોને ગાડામાં મૂકીને તેમનું સ્થળાંતર કરી શકાય, પરંતુ ઈશ્વરના કરાર કોષને નહીં. ઈશ્વરે મૂસાને જે સૂચના આપી હતી એ તમારે જો જોવી હોય તો બાઇબલમાં જૂના કરારમાં ગણનાનું પુસ્તક છે ને 4થો અધ્યાય એની 15મી કલમ તમે જોશો. 15મી કલમમાં શું લખવામાં આવ્યું છે અહીં કહે છે, અને છાવણી ઉપડવાની હોય ત્યારે હારૂન તથા તેના પુત્રો પવિત્ર સ્થાનને તથા પવિત્ર સ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રે. ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે, પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાત મંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે. કરાર કોષ ક્યારેય ગાડામાં લઈ જવાનો નહોતો મિત્ર. કરાર કોષને કહાથના દીકરાઓના ખભા પર ઊંચકીને લઈ જવાનો હતો, કારણ કે કરાર કોષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આંગળી ચીંધે છે. વારું આપણે હવે કાળ વૃત્તાંતના પહેલા પુસ્તકમાં આગળ વધીએ. 13મા અધ્યાયમાં એની 8મી કલમ જુઓ. દાઉદ તથા સર્વ ઇઝરાયેલીઓ ગાયનો ગાતા તથા વીણા સિતાર ડફ ઝાંઝ તથા રણશિંગડા વગાડતા પૂર્ણ ઉમંગથી દેવની આગળ ઉત્સવ કરતા હતા. દાઉદ રાજા એક મહાન સંગીતકાર હતો મિત્ર, અને આ પ્રસંગ તો સાચા આનંદનો પ્રસંગ હતો. પરંતુ આ બધા વચ્ચે એકાએક હવે વિક્ષેપ પડે છે. જુઓ 9 અને 10 કલમ.
જ્યારે તેઓ કિદોનની ખળી પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોષને પકડવા સારું પોતાનો હાથ લાંબો કર્યો. એ પોતાનો હાથ લાંબો કરીને કોષને અડક્યો. તેથી યહોવાનો કોપ તેના પર સળગી ઉઠ્યો. તેથી તેણે તેને શિક્ષા કરીને ત્યાં ઈશ્વર આગળ તે મરણ પામ્યો. હવે આવું શા માટે બન્યું? એટલા માટે કે એ લોકો ઈશ્વરના કરાર કોષનું ખોટી રીતે સ્થળાંતર કરતા હતા. પ્રથમ તો કરાર કોષને ગાળામાં લઈ જવાનો જ નહોતો અને કરાર કોષને સ્થિર કરવા માટે ઉઝ્ઝાની જરૂર નહોતી. 11મી કલમ જુઓ. યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યો, તેથી દાઉદને ખોટું લાગ્યું. તેથી તે જગ્યાનું નામ તેણે પેરેઝ ઉઝ્ઝા પાડ્યું. આજ સુધી તે નામ ચાલે છે. દાઉદને આ ઘટનાથી દુઃખ થાય છે. 12મી કલમ શું કહે છે? તે દિવસે દાઉદે દેવથી બીને કહ્યું કે હું મારે ઘેર દેવનો કોષ કેમ કરીને લાવું. આપણે પણ મિત્ર કેટલીક બાબતો આપણી જ રીતે કરવાની કેટલી બધી વખત પ્રયત્ન કરતા હોઈએ છીએ અને પછી એમાં નિષ્ફળ જવાથી એનો આરોપ વળી પાછા ઈશ્વર ઉપર મૂકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ છીએ અને પછી પ્રશ્ન કરીએ છીએ કે હું ઈશ્વરનું આ કામ કઈ રીતે કરી શકું? અરે ભાઈ, ઈશ્વરનું કામ તો ઈશ્વરની રીતે જ કરાવવું જોઈએ. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. 13મી અને 14મી કલમ જોશો. માટે દાઉદ કોષને દાઉદનગરમાં પોતાને ત્યાં લાવ્યો નહીં, પણ તેને બીજે ઠેકાણે એટલે ગિત્તી ઓબેદ અદોમના ઘરમાં તેને લઈ ગયો. દેવનો કોષ ઓબેદ અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે 3 માસ રહ્યો અને યહોવાએ ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ દીધો. હવે આ કલમો સાથે આ ઘટનાનો અંત આવે છે મિત્ર. આ સમયે ઈશ્વરના કરાર કોષને યરૂશાલેમમાં લાવવામાં આવતો નથી. કરાર કોષ જે વ્યક્તિના ઘરમાં છે એ વ્યક્તિના પરિવારને તમે જુઓ મિત્ર, ઈશ્વર આશીર્વાદ આપે છે. હવે આગળ આપણે 14મા અધ્યાયમાં પ્રવેશ કરીએ અને ત્યાં જોઈએ તો આ 14મા અધ્યાયમાં આપણને જોવા મળે છે કે ઈશ્વર દાઉદની આબાદી વધારે છે અને દાઉદ રાજાની કીર્તિ ફેલાવે છે ચારે બાજુ. પહેલી કલમ જોશો. કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક 14મો અધ્યાય. જ્યારે સુરના રાજા હિરામે દાઉદને સારું મહેલ બાંધવાને તેની પાસે ખેપિયા સાથે એરેજ કાસ્ટ તથા કડિયાને સુતારો મોકલ્યા. દાઉદ રાજા અને હિરામ રાજા વચ્ચે બહુ મોટી મૈત્રી હતી. હિરામ રાજા દાઉદ રાજાને પ્રેમ કરતો હતો. અહીંયા મિત્ર આપણે જોઈએ છે તો દાઉદ રાજાના રાજ્યકાળના આરંભમાં હિરામ રાજા દાઉદની મદદ કરવા માંગે છે. બીજી અને ત્રીજી કલમ કહેશે, જુઓ, ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેના ઇઝરાયેલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે. દાઉદ યરૂશાલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો. ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા. ઈશ્વરે દાઉદ રાજાના બહુપત્નીત્વને માન્ય રાખ્યું નથી મિત્ર. આ દાઉદ રાજાના બહુપત્નીત્વને કારણે દાઉદનો ઈશ્વર ન્યાય કરશે અને એના પાછલા જીવનમાં આ કારણે ઘણા બધા દુઃખો આવશે. હવે જુઓ, ફલિસ્તી લોકો દાઉદ રાજા ઉપર ચડાઈ કરે છે. 9 થી 12 કલમો જુઓ. ફલિસ્તીઓએ રફાઈમના નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. એ વખતે દાઉદે દેવની સલાહ પૂછી કે શું હું ફલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું? તું તેઓને મારા હાથમાં સોંપશે?
યહોવાએ તેને કહ્યું કે ચઢાઈ કર, હું તેઓને તારા હાથમાં સોંપીશ. આ પ્રમાણે તેઓની સવારી બઆલ પરાસીમ સુધી આવી પહોંચી, એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા. દાઉદે કહ્યું કે જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે, તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે. એ માટે તેઓએ તે જગાનું નામ બઆલ પરાસીમ પાડ્યું. ફલિસ્તીઓએ પોતાના દેવોને ત્યાં પડતા મૂક્યા. દાઉદના હુકમથી તેઓને બાળી નાખવામાં આવ્યા. ફલિસ્તી લોકો ઉપર દાઉદને મળેલો આ વિજય બહુ જ મોટો હતો મિત્ર, બહુ મોટો વિજય હતો. 13મી અને 14મી કલમ શું કહે છે? ફલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધાડ પાડી. દાઉદે ફરીથી દેવની સલાહ પૂછી. દેવે તેને કહ્યું કે તું તેઓના ઉપર ચડાઈ કરીશ નહીં, પણ ચક્રાવો ખાય તેમની પાછળ જઈને શેતુર વૃક્ષોની સામેથી તેઓ ઉપર હુમલો કર. હવે દાઉદ રાજા કહી શક્યો હોત કે આ ફરીથી ફલિસ્તી લોકો અમારી ઉપર ચડી આવ્યા છે અને મને આ લોકો ઉપર અગાઉ વિજય મળી ચૂક્યો છે, અને એટલે હું એમની સામે ફરીથી હુમલો કરીશ જ કરીશ. પણ તમે જુઓ, દાઉદ રાજાએ આવું કર્યું નહીં. એણે તો ઈશ્વરની સલાહ પૂછી અને ઈશ્વરે તેને કહ્યું કે તેણે એ પ્રમાણે સીધો હુમલો કરવો નહીં. ઈશ્વરે દાઉદ રાજાને કહ્યું કે તારે પાછા હટવું અને ફલિસ્તી લોકોને શેતુર વૃક્ષો સુધી આવવા દેવા. આજે ઘણા બધા લોકો એવા છે મિત્ર, જે ઈશ્વરની કસોટી કરતા હોય છે. એ લોકો ઈશ્વર ઉપર ભરોસો કરતા નથી, પણ ઈશ્વરની કસોટી કરતા હોય છે. આપણે ઈશ્વર ઉપર ભરોસો રાખવાની જરૂર હોય છે મિત્ર, અને એ ખાતરી કરવાની જરૂર હોય છે કે આપણને ઈશ્વર તરફથી માર્ગદર્શન મળી રહ્યું છે કે નહીં. 15મી કલમ જુઓ 14મા અધ્યાયની. જ્યારે શેતુર વૃક્ષોની ટોચમાં કૂચ કરવાનો ખડખડાટ સંભળાય ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે, કેમ કે ફલિસ્તીઓના સૈન્યનો સંહાર કરવા સારું દેવ તારી આગળ ગયો છે. મારા મિત્ર, ઘણી બધી વખત એવું બને છે કે ઈશ્વર આપણા માટે આગળ વધવાનો માર્ગ તૈયાર કરે ત્યાં સુધી આપણે માત્ર ધીરજપૂર્વક ઈશ્વરની રાહ જોવાની હોય છે. 16મી અને 17મી કલમ શું કહે છે જુઓ. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક 14મો અધ્યાય, છેલ્લી 2 કલમો 16-17. જેમ દેવે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું. તેઓએ ગિબિયોનથી ઠેઠ ગેઝેર સુધી ફલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો. ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ અને યહોવાએ સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો. હું મિત્ર આ કારણે જ કહેતો આવ્યો છું કે દાઉદ રાજા એક શ્રેષ્ઠ વિશ્વ નેતા હતો એના સમયનો. એ ચોક્કસ સમયે દુનિયાના મહાન રાષ્ટ્રોમાં એના રાષ્ટ્રની ગણના થતી હતી. ઈશ્વર દાઉદની સાથે હતા. ઈશ્વર દાઉદની સાથે હતા. એક સામાન્ય પ્રદેશમાં આવેલ એક નાનકડો દેશ દુનિયાની એક મહાસત્તા બની ગયો. આનું કારણ પણ આપવામાં આવ્યું છે. બીજી કલમ તમે જુઓ શું કહે છે. ત્યારે તેણે જાણ્યું કે યહોવાહે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેના ઇઝરાયેલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે. અને 17મી કલમ. ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશમાં ફેલાઈ ગઈ અને યહોવાહે સર્વ પ્રજાઓ પર તેનો દાબ બેસાડ્યો. યહોવાહે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે. દાઉદને વિશ્વાસ પર લાવનાર ઈશ્વર હતા. આપણે મિત્ર જોઈ ગયા એ પ્રમાણે 13 થી 16 અધ્યાયો દાઉદ અને ઈશ્વરના કરાર કોષ વિશે વાત કરે છે. એટલે કે દાઉદે પસંદ કરેલ સ્થળ યરૂશાલેમમાં ઈશ્વરનો કરાર કોષ લાવવો એ બાબત. હવે આ અધ્યાયો આપણને રાષ્ટ્રનો વહીવટ, દાઉદે કરેલા નિર્ણયો, આસપાસના રાષ્ટ્રો સાથે તેણે કરેલ કરારો, દાઉદ રાજાએ કરેલા યુદ્ધો અને રાષ્ટ્રના ઉત્સવો વિશે માહિતી આપતા હોવા જોઈએ. એને બદલે આપણે જોઈએ છે તો શું થાય છે? આ અધ્યાયો ઈશ્વરના કરાર કોષના સ્થળાંતર વિશે વાત કરે છે અને આ હકીકતમાં આપણા માટે એક પદાર્થ પાઠ સમાયેલો છે મિત્ર. આનાથી આપણને સમજાય છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં ખરેખર મહત્વની બાબત કઈ છે. ઈશ્વર કઈ બાબતો ઉપર ભાર મૂકે છે. ઈશ્વર એમના લોક દ્વારા કરવામાં આવેલી તેમની આરાધના ભક્તિ ઉપર ભાર મૂકે છે. ઇઝરાયેલી લોકો માટે એમની આરાધના ભક્તિના હાર્દ સમાન કેન્દ્રમાં ઈશ્વરનો કરાર કોષ હતો. ઈશ્વર એના ઉપર ભાર મૂકે છે. હવે એક બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે મિત્ર કે પેલા મુલાકાત મંડપનું શું થયું? મને એવું લાગે છે મિત્ર કે એ જીર્ણ થઈ ગયો હશે. ગમે તેમ પણ એ એક તંબુ હતો, મુખ્યત્વે કપડાનો બનેલો. ઈશ્વરના કરાર કોષ સિવાય મુલાકાત મંડપનું શું થયું એની કોઈ નોંધ મળતી નથી. પણ અગત્યની બાબત એ છે કે કરાર કોષ મહત્વનો હતો, કારણ કે કરાર કોષની ઉપર ઈશ્વરનું દયાસન હતું. મારા અને તમારા માટે મિત્ર મહત્વની બાબત એ છે કે આપણી પાસે ઈશ્વરની દયા પ્રાપ્ત કરવાનું સ્થાન હોવું જોઈએ.
આપણને બધાને ઈશ્વરની દયાની બહુ જ જરૂર છે. ઈશ્વર પાસે આપણા માટે દયાસન છે, તેથી તે આપણને તેમની દયા આપી શકે છે. નવા કરારના વિભાગમાં જુઓ તો યોહાને લખેલો પહેલો પત્ર છે, એના પહેલા અધ્યાયની 2 કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે જ્યારે આ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે જીવન મનુષ્યને મળે છે એ જીવન વિશે અહીંયા વાત કરવામાં આવી છે. કે છે જ્યારે આ જીવન દ્રશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું, તેથી અમે તેના વિશે બોલીએ છીએ. ઈશ્વર પિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને આપવામાં આવ્યું છે તે વિશે અમે તમને કહીએ છીએ. આ જીવન તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે મિત્ર. આ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. માર્ગ, સત્ય અને જીવન હું છું. અને પછી તમે યોહાન અનુસાર જે શુભ સંદેશ છે એના પહેલા અધ્યાયની 14મી કલમ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે શબ્દ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ તરીકે જન્મ્યો અને આપણામાં વસ્યો. ઈશ્વર પિતાના એકના એક પુત્રને છાજે તેવો કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. અને આ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનનું ઉદ્ભવ સ્થાન હતો અને એ જીવન માનવી માટે પ્રકાશ લાવ્યું. ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. અને એ પછી યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમને જીવન મળે, તમને જીવન મળે અને તે ભરપૂર જીવન મળે, એ માટે હું આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ મિત્ર સાચું જીવન ઉપલબ્ધ છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ પોતાના પાપ કબૂલ કરે છે અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકારે છે, એ વ્યક્તિને એના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળે છે. એના દુષ્કર્મોના બંધનોમાંથી એનો ઉદ્ધાર તો થાય છે જ, પણ સાથે સાથે એને ભરપૂર જીવન મળે છે, અનંતકાલીન જીવન મળે છે, સાર્વકાલિક જીવન. શું તમે એ જીવન પ્રાપ્ત કર્યું છે મિત્ર? જો નથી કર્યું તો આજે ઈશ્વર તમને એ તક આપવા માંગે છે. આજે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકો છો, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમારો ઉદ્ધાર પ્રાપ્ત કરી શકો છો અને સાથે સાથે ઈશ્વર તરફથી ભેટમાં અનંત જીવન, ભરપૂર જીવન, સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરી શકો છો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, યરૂશાલેમ પર કબજો પ્રાપ્ત કરીને દાઉદ રાજા એક મહાન કાર્ય કરે છે. યહૂદી પ્રજા સાઉલ રાજાના શાસન દરમિયાન દાયકાઓ સુધી કરારકોશ વગર રહ્યા પછી દાઉદ રાજા કરારકોશને ઈશ્વરની નવી રાજધાનીમાં લાવવા ઈચ્છતા હતા, જેથી ઈશ્વર સમગ્ર ઇઝરાયલ પ્રજાને કરારકોશ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરાવી શકે. યહૂદી લોકો ઈશ્વરની હાજરીમાં રહેવા માગતા હોવા છતાં તેઓ કરારકોશને કેવી રીતે પાછો લાવવો તે વિશે ઈશ્વરનું માર્ગદર્શન મેળવવામાં નિષ્ફળ ગયા. તેના બદલે તેઓએ માણસોની સલાહ લઈને તેઓને જે યોગ્ય લાગ્યું તે પ્રમાણે કર્યું. તેમની ભૂલો દ્વારા ઈશ્વરે જાહેર કર્યું કે સાચી ઉપાસનામાં ઈશ્વરના માર્ગદર્શન માટે પ્રાર્થના કરવી જરૂરી છે અને સાચી ઉપાસના ઈશ્વરના વચનોનું પાલન કરવાથી શરૂ થાય છે. દાઉદ રાજા યહૂદીઓને આનંદપૂર્વક ઈશ્વરની આરાધનામાં દોરી જાય છે. મિત્રો, આપણે ઈશ્વરના વચનો અને તેમના તારણ માટે પ્રભુ ઈસુની સ્તુતિ કરવી જોઈએ. દાઉદ રાજાની જેમ ઈશ્વર ઈચ્છે છે કે આપણે સ્તુતિ આરાધના સાથે આપણા ખડક, આપણું સામર્થ્ય અને આપણા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરીએ. કરાર કોષને સ્પર્શ કરવાથી ઉજ્જા મરણ પામે છે. આ ભૂલ દ્વારા ઈશ્વર જણાવે છે કે સાચી આરાધનામાં ઈશ્વર અને તેમની પવિત્ર બાબતો પ્રત્યે આદર રાખવો જોઈએ. અહીં દાઉદ રાજાને પોતાના પાપોની અનુભૂતિ થયા બાદ તે ઈશ્વરનો ડર રાખવા લાગ્યો. આ પ્રમાણે આપણે હંમેશા પવિત્ર બાબતોનો આદર કરવો જોઈએ. ઈશ્વરે એક કુટુંબને કરારકોશની સાચવણી કરવા અને તેને સ્વીકારવામાં વિશ્વાસ રાખવા બદલ આશીર્વાદ આપ્યો. જ્યારે આપણે
વિશ્વાસ આધારિત આજ્ઞાપાલન વડે પ્રભુ ઈસુની સેવા કરીએ છીએ ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. ઈશ્વરે દાઉદ રાજાને એક સફળ રાજા બનાવવા માટે જરૂરી બાબતોથી આશીર્વાદ આપ્યા. તેમ આપણે વિશ્વાસથી જીવન જીવીએ છીએ ત્યારે ઈશ્વર પણ આપણને સફળ થવા માટે જરૂરી તમામ બાબતોમાં આશીર્વાદ આપે છે. જો આપણે વિશ્વાસ ધરાવીએ છીએ તો ઈશ્વર આપણને કસોટીઓ કે વિપત્તિઓનો હિંમતથી સામનો કરવા માટે આશીર્વાદ આપે છે. તો મિત્રો, આજે તમે પવિત્ર ઈશ્વરની સ્તુતિ, આરાધના, ભક્તિ સાચી રીતે કરો છો? આ વિચારવા લાયક બાબત છે. આવો આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને મદદ કરે કે આપણે ઈશ્વરની સાચી આરાધના કરી શકીએ. વાલા પરમેશ્વર, તમે અમને મદદ કરો કે અમે સાચી રીતે, સાચી ભાવનાથી, સાચા મનથી, સાચા હૃદયથી, સાચા દિલથી તમારી સ્તુતિ અને આરાધના કરી શકીએ. પવિત્ર પ્રભુ, તમે અમને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારા ચરણોમાં લાવીએ છીએ અને અમે તેઓને માટે આશીર્વાદ માગીએ છીએ, તેઓને માટે આનંદ માગીએ છીએ, તેઓના ઘરમાં અમે શાંતિ માગીએ છીએ. પવિત્ર પ્રભુ, તમારી કૃપા અમારા પર રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા મિત્રો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે તો અમારા પ્રતિનિધિ આપના ફોનની રાહ જોઈ રહ્યા છે. અમને એક ફોન જરૂરથી કરશો. ઈશ્વર આજે આપની સહાય કરો અને આપના પરિવારની સંભાળ રાખો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સિયોનનો. આજનો પ્રશ્ન છે, કરાર કોષ યરુશલેમમાં લાવવા માટે દાઉદે કોની સલાહ લીધી? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.